खिड़की बंद तो आ દીધા ફૂલ હેલો તો મિત્રો કેમ છે? તો ફરી વખત તમારું સ્વાગત છે આપણે નવા વિડીયોમાં. તો આજનો વિડીયો આપણે લઈને આવ્યા છે હોળી ઉપર, કેમ કે આપણે આવ્યા છે મામાના ઘરે. આપણે મામાનું ઘર છે આપણું જાફરાબાદ. આજે હું તમને જાફરાબાદમાં હોળી કઈ રીતની થાય છે એ તમને બધું બતાવીશ. જાફરાબાદમાં કઈ રીતે હોળી રમે છે બધા. ને આપણે જેમ કે સિટી કરતાં તમને ખબર જ હશે કે ગામડામાં હોળી રમવાની ખૂબ બહુ મજા આવે, વધારે મજા આવે. કેમ કે સિટીની હોળીમાં ગામડાની હોળીમાં બહુ ઝાઝો તફાવત છે. તો જોઈએ આજે તમને બતાવીશ તમે જાફરાબાદમાં હોળી કઈ રીતની થાય છે, તમને બધું બતાવીશ. અહીંના માણસો કેવી રીતે ગેર રમે છે, બધું કરે છે, કઈ રીતે અલગ અલગ વેશમાં બધું કરે છે. તો એટલી કે તમે બન્યા રહેજો તમારા વ્લોગમાં, આખા વ્લોગમાં તમને બધું બતાવીશ. તો હોળી કેવી થાય છે તમને જાફરાબાદની બતાવીશ. તમે એટલી કે બન્યા રહેજો, તમને મળ્યો પછી તમને આગળ. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો હું મારા મામાની બધા ભાઈ આવ્યા છે ઘેર જોવા. તો જો આ રીતે બધા રમે છે એ લોકો. જો આ રીતે ફૂલ મોજમાં બધા રમતા હોય. આ અલગ જ નજારો હોય છે જાફરાબાદમાં. તમે જોયું હોય તો, કેમ કે જાફરાબાદમાં કાંઈક અલગ જ રીતે બધા ફૂલ મોજમાં બધી રમતા હોય. એક અલગ જ રીતે આ લોકો હોળી કરે છે. જોઈ લો તમે ખાલી આ રીતનો કાંક બધો નજારો તમને જોવા મળે. પબ્લિક જોવો તમે ખાલી, જો ચારે બાજુ બધી જગ્યાએ હોય છે. જો આગળ મેં તમને બતાવ્યું હશે કઈ રીતનું છે બધું. જો આ રીતની કાંઈક જાફરાબાદમાં મોજ હોય. આ રીતનું બધી હોળીનો ઉજવણી કરવામાં આવે છે આવી રીતે બધી જગ્યાએ. ફાઇનલી મિત્રો આપણે જોઈ શકો છો આપણે તૈયાર થઈ ગયા છીએ. હવે જવાનું છે આપણે ગીમમાં હોળી દહન પ્રગટાવવા જવાનું તો જાય છે અમારા મામી. તો જાય હવે આપણે તૈયાર થઈ ગયા છે, જાય પ્રગટાવવા. બરાબર, બૂટ પહેલે શું કરો શું કરો એનો રવાનું જ આવશે. તો મિત્રો આપણે આવી ગયા છે હોળી માતાના દર્શન કરવા. તમે જોઈ શકો છો કેટલી મોટી હોળી થઈ છે અને પબ્લિક તમે જોઈ શકો છો. તો હવે આજનો વિડીયો આપણે અહીંયા સુધી જ રાખશો. મળશું તમને કાલે પાછું ગુવાહાટીમાં. તો અત્યારે ફાઇનલી મિત્રો આપણે હવાના હોળમાં આવી ગયા છીએ. આજે છે ગુવાહાટી. આજની ગુવાહાટી ત્યાં જોઈ શકો છો તમે કઈ રીતે કરીએ. खिड़की बंद કેવો અસલ છોકરી હોય જેમ જ તે પણ છોકરી જેમ જ લાગે છે. તમે જોઈ શકો છો આપણા મામી એને મેકઅપ કરે છે, છોકરી જેવો બનાવે છે. એને એમ જ લાગે છે કે આ છોકરી જ છે. તો થોડા તમને બતાવો એનો ફાઇનલ લુક જો બનાવે છે એને. બરાબર, એટલે કે વિડીયોમાં બન્યા રહેજો, બતાવું જો એને ફાઇનલ લુક તમને વચ્ચે કરો. બસ અને તૈયાર કર્યો છોકરી બધા સમજો તો છોકરી જો આ રીતે તૈયાર કર્યો તો બધા બે કાઢશે હોળી રમશે. આપણે હજી તૈયાર થયા નથી, આપણે ઝંડામાં જ છે. આપણે ટોલ લઈને તૈયાર થઈ ગયા. જો બાર જો દેખાય છે ભાઈ. આ રીતની હોળી આ રીતની કાંઈક અલગ જ રીતે થાય છે. જો જો મગુબેન કેમ શરમાઈ ગયા? હે મગુબેન, ગજબ બેइज्जती है મગુબેન શરમ
હાલો મિત્રો આપણે જાય પછી તમને બતાવું કઈ રીતનું છે કઈ રીતનું નહીં બધું બરાબર તો હું આપણે તૈયાર થવાનું છે જે નાઈ તો થઈ જાય પછી તમને મળીએ મિત્રો જોઈ શકો છો આપણે તૈયાર થઈ ગયા છીએ આપણે જે બીજા જગ્યાએ બગાડવા તો જો આખી અમારી કવરકી છે જો છે ને બધા જાય છે ઘરે બગાડવા તો આપણે તો જે આમના કોરી પટ્ટી છે આપણે કોઈ પાસે રંગ લગાડ્યો નથી હજી જો એક અમારે ઢોલ લઈને આવે જો બગાડે એકવાર તો જો અત્યારે બગાડવા જાય છે જો બધા નીકળી ગયા જો બતાવું જો આમ જો તો કેવા શાંતિથી જાય જો ઘરે જોઈ લીધું પેલા જો આમ જો ગલ્લી જો આમ જો જાય જો તમે કઈ રીતને આપણે જાફરાબાદમાં ધોયાટી હોય જો ઘરમાં ગળીને જ બગાડવાના બધા જો જોઈ શકો ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ તો ફાઇનલી મિત્રો આપણી થોડી યોજના શરૂ થઈ ગઈ જો હું તમને એટલો જ લગાડ્યો માથામાં નથી લાગ્યું ફાઇનલી મિત્રો આપણે હતા કોરા આપણે આપણી જાતે પહેલા કલર લગાડી દીધો પછી મામીને લગાડવા બાકી છે લગાડવા હજી બાકી છે જે લગાડવા પછી લગાડવા ક્યાં ઘરે જ છે મારો વારો આવે કે ન આવે લાવ नहीं मुझे अपने घर जाना है થોડો હોય થોડો કસ હાર્દિક હાર્દિક થોડો કસ લગાડવા તો પડે ને હજી ટ્યુબ બાકી છે નહીં ટ્યુબ નહીં હજી આપણે ભાઈ ટ્યુબ છે ટ્યુબથી બગાડવાના બરાબર ને બતાવું તમને ખમો ટ્યુબ કઈ રીતે બગાડવું નહીં છે मैं ट्यूब नहीं लगाता ટ્યુબ તો લગાડવી પડે ને આમ થોડું હોય ट्यूब नहीं लगाता હવે આપણે બગડી ગયા છે હવે પહેલાં તો આપણે હાથે બગડી લીધું મામીને બગાડ્યો છે જોયા પછી મામીને વાળો પાડવાનો છે બરાબર તો મળીએ તમને આગળ બીજાને બગાડવા જાય ને ત્યારે આપણે જે આપણા ભાઈને બગાડવાનું બાકી કલર લેવા દો આપણો આપણે કલર લઈ લીધો આપણે ઢીલા બાકી નાના બગાડવું પડે તારે ચાલો હા બગાડવું પડે હા જો કેવો તૈયાર થઈને જો છો જો બગડી ગયો એ चीटिंग 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 करता है तू લે જો એને બગાડી નાખ્યો આપણે બગડી ગયા કેમ બગાડ્યો એટલે રોવાનું આવ્યું તને બગાડી નાખ્યો બરાબર જોઈ લો જો પપ્પા છે બીજાને બગાડો છે ત્યારે તમને મળીએ જો અત્યારે મામા આવીને બેસી ગયા છે શાંતિથી કે મને લગાડવો હોય લગાડી દો કલર જો હલો જો પછી બધા मन माथा नहीं लगता બાકી રેવા છે અત્યારે તો ખાઈ ભાઈ તૈયાર થઈ ગયા છે આસાને જાય છે વળી રમત મામીને બગાડવા જવાના મામા તો જો બે નીકળી ગયા તો અમારા મામા આવ્યા લેવા એ કે હાલો એ કે બગાડવા તો જાય છે મારે બગાડવા નહીં બરાબર છે વાહે કોણ આવે મને ખબર નથી પણ અમે બે નીકળી ગયા બગાડવા જાય ના જ બતાવું બરાબર જેવા બગાડીએ હવે થાય કલર તો કાઢો હા કલર રાણી કલર કાઢી બધું બસ કરી પાણી બંધ બરાબર જો ભાઈ જો મિત્રો આયા છે ઉપર કઈ દીધું છે જોઈએ પ્રોગ્રામ આલે છો હાલો બગાડવાનું શું છે હવે તો હવે
આમે કાઢે છે ને બોલાવતી ખાલી મૂક્યા છે હાલ હલો પેલા ઉતારતા આવે પછી અમે નિરાતે બગાડીએ બરાબર પછી તમને મળીએ સબસ્ક્રાઇબ કરવાનું કહી દો સબસ્ક્રાઇબ કરો શેર કરો ફોલો કરો झूठ पे झूठ बोलती जा रही है, शर्म नहीं आती। ફોલો કરવા ન આવે પણ ખુશ થઈ ગયું પોપટ થઈ ગયું હવે મિત્રો મળીએ પછી તમને બરાબર અમે બગાડીએ તો ફાઇનલ મિત્રો જોઈ શકો છો બગાડવા બેસી ગયા છો પાણી લીધું તો એવું ના રાય કરો છે જો પાણી ની જતો ભાઈ તું માથામાં નાખી દે થોડો પાકું નહીં એ કાલની સાઈડ મમ્મી બગાડવા ગઈ જો એ માથા મજા એ નહીં આવશે અલા પકડ લાવો મૂકો ને રવિ મૂકો ઓનો કાઢે મમ્મી હજી રાવ ને તાર દ્વારકા વી જવાનું તારે ઉતાને આવે ને અડધું કવિશાળો હા પણ વાડી ઓલે ઓકે ભાઈ ગયા આ વખતે કામ આવી ગયા એટલે જો વાત કરતી કા ફોન માં લા બસ પણ હવે આખું તો ખુલવા દેવ ઉભરા આટો માર મોબાઈલ માં ફોટો પાડ બાથરૂમમાં જઈને બગાડે છો આ ફોટો લગાડે આ તારી કોથરી નથી લગાડવાની એ હમલો જો ઉભા તો રહ્યો જો હજી બાકી છે બેટા પૂરો થઈ ગયો પણ હજી વાતો પડશે જોજો જો સમજો એ બસ પણ હવે માથામાં ઉસે એ હવે માથા ઉતાવ જમાયા હવે હાલો ભૂતી બાવા બની ગયો ઓય જીને એ બસ પણ આ સુડી શકે હજી તો બાકી છે પાયલ ક્યાં છે પાયલ હવે નો આવે ને યા પાયલ નો આવે બસ હવે એક થઈ ગયું ને હવે નહીં એ મમ્મી મમ્મી નો એટલે પાયલ જોઈ આમ કેવી બા જો સમજો રાખ પૈસા કરી આની પૂગે આ કેમ થાય સમજો તાવડી આમ જો કરી જો હવે મેં ખાલી સમજો બગડું તાવડી કેમ સાફ કર્યો અમારા શિલ્પા મમ્મી છે બોલ હા પેલા કેવી રીતે જવા જો હજી તો બાકી છે બધા જો આઈ લવ ઉપર સમજો નહીં મેં તમને લગાવી વિજયની પણ રાજા આવે છે તો દુવાર કા બહુ જવું છે તેજ વારી પડ્યા દુવાર નો ભાગ હવે તારે ઘેરમાં જવું ઘેરમાં જા ફ્રીમાં જવું તો ફ્રીમાં જા એ એવું છે યમ્મા કેવા બગડે હજી તો બીજા બાકી બ્લોગમાં બના દેજો તમને હજી મજા આવશે આગળ બીજાને કઈ રીતે બગાડી જોવાનું બાકી તમે જોજો આગળ મજા આવશે
કેવું છે? હાલો પછી બેન ફેંકી દીજે ને હજી બધા બાકી છે બગાડો હજી આગળ તમને જોજો મજા આવશે હવે પછી મળીએ બીજા વખતે બગાડો છે ત્યાં મળીએ ફાઇનલી મિત્રો આપણે વ્યાસ આપણા માસીના ફઈના ઘરે બગાડો એ લોકોને બગાડો વ્યાસ છો તો આપણે કેમેરો પકડાઈ દે બીજાને તમે અમારા ખાલી શૂટ કરજો બધા હોઈ ગયા બધા બાદ બી આવો પાછા બીજી જગ્યાએ આવી આવ્યા છે બગાડ માસીને ત્યાં આ બધા જો આપણે બગાડવા જ નથી પણ એ લોકો બગાડશે જો આખું ઝુંડ જ આવ્યું છે જો હા પાપા તારે આગળ 8 વાગે ગેમ્બસ છે પાછી કાઈ કરો મુજે તો ખલાસ સમજી જાવ તો તારો વાવ છે દીપક લગાવ કિનો અમારો જમીન આયું નહીં બે દિવસ સરો પીડી રે બસ તો લગાડો અલ્પા લાવ તલપન નહીં 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 અલ્પન લગાડો બેન એવાને અરે રો એ બી કે જો બધા શાંતિ છે ઓલો હાર્દિક જોઈ ને બાપ ને 30 શૂટિંગ ઉતારે પ્રોગ્રામ આવી YouTube માં હા જો હવે ઓ લઈ જો તારે કલાક એટલે બાકી છે આ લે લે શીખ જી શીખ ઉતારે શીખ હા જી જી બે નો રાતે વાળો પાછો મામીને જો એ ગિફ્ટ પડી ગઈ હાલો રેડી ને શૂટિંગ ઉતારે તો બાપ ને ઉતારે જો બધાને ઉતરી ગયું તમારે બધાને મેકો તો ફાઇનલી મિત્રો આપણે પાછા વી આવ્યા છીએ બહાર જેલ જોવા માટે હોળી રમીને વી આવ્યા હતા તો બધા નીકળી ગયા છે પાછા બધી ગેંગ બધી નીકળી ગઈ છે પાછા આગળ તમને બતાવું કઈ રીતનું છે બધા જોવો તમે કઈ બધા અલગ અલગ ડ્રેસમાં બનીને આવ્યા હોય જો સમજો જો તો કઈ રીતે બધા બનીને આવ્યા હોય છે જો આ રીતનું બધું આમ જાફરાબાદમાં કહેવાય ને કે ફૂલ મોજમાં બધા બનાવતા હોય છે અલગ જ કાંક આમ જોશ હોય છે બધાનો બરાબર આપણે આવી ગયા છે બધા ધોવાટી રમતા છે જોવા માટે મામાને બધા વ્યવહાર ધોવાટી રમતા થઈ ગયો તો જોવા માટે તો તમે જોઈ શકો છો કે કઈ રીતે આ લોકો ધોવાટી રમે છે બધાને એકબીજાના ગાડામાં નાખે છે આ રીતની કાંઈક મોજ કરે છે આ લોકો અલગ જ આનંદ છે આ લોકો હજી એકબીજાને પાછું જો લઈને આવે છે પાછા એને નાખવાનો વિચાર હશે જોઈ લો તમે પાછું બીજાને લોકોને લઈને આવ્યો છે ઉપાડેલો છે હાલો એ WWE ચકાવી WWEમાં ખા કરીને ગેમ ખાતો ચલો તો મળ્યો તમને રાતે તો મિત્રો આપણે ઘેર જોઈને પાછા ગયા હતા ઘરે તમે જોઈ શકો છો કે કઈ રીતે આ લોકો પાછા ઘરે આવીને મારા મમ્મીને બગાડે જોવો તમે ખાલી એક અલગ જ રીતે બગાડી એટલે કહેવાય કે ગામડાની હોળીમાં સિટીની હોળીમાં કેટલો ફરક કહેવાય જોવો તમે ગામડામાં આ રીતે હોળી રમવામાં આવે જોઈ શકો છો તમે જોવો મમ્મી આ કીધે તું તો તમે જોયું હશે કે બપોરે ને સવારે મારા મામીની કેવી રીતે બધાને બગાડતા હતા તો રાતે એ લોકોનો ગાળો પડી ગયો મામાએ આવીને બગાડ્યા છે જો તમે કઈ રીતે બગાડ્યા છો સવારે બહુ બધાને બગાડ્યા એ લોકોએ અત્યારે એનો વારો પડી ગયો છે બધાને જોઈ લો તમે
તારું એ તારું તો ખરું તાર ઘર અને બાકડી નીને ફૂલ ઇન પૈસા આવી છે એ સબ તો ફાઇનલી મિત્રો આપણે ધુવાડી બનાવી જમીન વ્યાયા છીએ ઘરે કેમ કે બહુ ધુવાડી જમીન અત્યારે પૂરી થઈ છે નાસ્તો વાસ્તો કરીએ છીએ ફૂલ મજા આવી આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી નાખીશું બરાબર વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહી દેજો ને આગળ કેવો વિડીયો જોઈશે કમેન્ટ કરી દેજો તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી નાખીએ જ્યાં સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી ચેનલને ત્રણ જણાને શેર કરી દેજો મળીએ પછી તમને આપણે બીજા વિડીયોમાં अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पे अपने जीजा जी फेंक के मारो या फूफा जी मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूँ मुझे